નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાની અગ્રણી સહકારી સંસ્થા બનાસ બેંકની 65મી વાર્ષિક સાધારણ સભા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે બેંકના ચેરમેન સૌસીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ચેરમેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત બેંકના સભાસદો, ખેડૂતો અને સહકારી આગેવાનોનું બેંક વતી હાર્દિક સ્વાગત કર્યું હતું અને બેંકની નાણાકીય પરિસ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે બેંકની ડિપોઝિટમાં 622 કરોડનો વધારો થતા 3402 કરોડ થઈ છે અને તેમજ વિરાણો 2495 કરોડ થયું છે. બેંકના ભંડોળો 454 કરોડ થયું છે. બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના 15 કરોડથી વધીને 21 કરોડ થયો છે. ગત વર્ષે બેંકની પ્રગતિમાં મોટો વધારો થતા તેમાં કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના સહકાર વિકાસ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ આપણા જિલ્લાને આપ્યો, તેના કારણે શક્ય બન્યું છે. આ યોજનાથી પશુપાલકોને 0ના વ્યાજે 50 લાખનું ક્રેડિટ કાર્ડ પણ આપવાનું શક્ય બન્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક વધારવા અનેકવિધ પગલાં લીધા છે, જેના થકી ગ્રામ્ય અર્થતંત્ર સુદૃઢ બને. તેમણે નરેન્દ્રભાઈ મોદીની નર્મદા યોજના ઝડપી પૂર્ણ કરાવવા કરેલ સંઘર્ષ, કિસાન સન્માન નિધિ, મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાવેલ કૃષિ મહોત્સવ જેવા કાર્યોને યાદ કર્યા હતા. ચેરમેને બનાસ બેંક તથા ખેડૂતોની સુખાકારી માટે હર હંમેશ પ્રયત્નશીલ રહેશે તેવી સંચાલક મંડળ વતી ખાતરી આપી હતી. આ પ્રસંગે કેન્દ્રના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી, બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, મહિલા અગ્રણી રેખાબેન ચૌધરી, બેંકના પૂર્વ ચેરમેન નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાબા પટેલ, વસંતભાઈ ભટોળ, બનાસ બેંકના ડિરેક્ટર અને થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.